દાન મહારાજની અપાગી ગાની વિહળાનાથની ગેપીનાથ બાપાની જય રામદેવજી મહારાજની જય ઓમ નમઃ પાર્વતી પતિ હર હર આજે આપણે 9મું નોરતું રામાપીરના નેજાનો ઉત્સવ તમારી બધાની પ્રાર્થના ભગવાને સાંભળે જ્યારે જ્યારે હામી આપું ગયા ને કોક સાંકળો પડતો હતો એટલે આમાં ગાટલા પાછળ હતા તો આમ થતું હતું અને એક બાજુ સંતો આવવા માંડ્યા હતા પછી ભગવાનને પ્રાર્થના કરી અને તમારી મારી બેની સાંભળી એટલે લાજ રાખી પણ મને પછી આજે એમ થયું ભગવાનને આપણે પ્રાર્થના કરી માનતાય કરી કે તમને 5 શ્રીફળ 1.25 કિલો હાકર ધરશું લાજ રાખજો અત્યારે આગળ કે 5 કિલો હોય ને 1.25 કિલો બીજી 2 શ્રીફળ ભૂલશું ને કદાચ ભગવાનને કઈ કહેવાય ગયું હોય એટલે કીધું હવે તમે શું ખા જ્યારે આવવું હોય ત્યારે ભલે તમારે ગરબા શરૂ હોય તોય આવો એટલે આજે વરસાદને પણ આપણે ભગવાને દયા કરી સૌરાષ્ટ્રના 40 થી 45 મહંતો આવ્યા હતા તમે જોયું ને જેટલા બેઠા હતા હવે આ કોઈ વ્યક્તિ તમે માનો કે ના માનો આ તમે ટીવીમાં જોયા હોય કાંઈ સમથામ કોઈ સભામાં જોયા હોય મોટી સપ્તાહોમાં જોયા હોય દર્શન કર્યા હોય પણ એક ખાલી ફોન ઉપર જો એટલા સંતો અહીંયા આવતા હોય તો તમને હું એમ કહું કાલે અહીંયા આવજો તો તમે સંતો કરતા ક્યાં મોટા એ બધા ફોન ઉપર આવી ગયા ઠેઠે રાત્રિએ 12 વાગ્યે બનાસકાંઠાથી બાપુ નીકળ્યા 12:30 અહીંયા હું તમને કહું રસ્તામાં ઘડી ખોટી થયા કે અમે રોડે ચડ્યા હતા સવારે 9:30 પૂગ્યા 5 કલાક 7 કલાક ગાડી હતી એટલે મારું કહેવાનું કે સંતો જે બધા આવી ગયા અને એ તમે જોયું કે મારું નિયમ તોડવા માટે એટલે એમ કે નિયમ તોડાવવું એ રીતે કે ગુરુ આજ્ઞા કરે અને બાપુ બહાર નીકળી જાય કારણ કે એક વસ્તુ માની લેજો બધા સંતોને મારી ખબર છે કે હું ક્રોધ કરું છું અમુક શબ્દ બોલું છું આ તે પણ બધા સંતોને હું હારે બેઠો ને દાંત કઢી દઉં આ મારો નિયમ એટલે ત્યારથી મારે પહેલું મારે પ્રવચન કરવાનું હોય તો તમામ સંતો આપણા ગામમાં એક સાથે આવી ગયા એમના આશીર્વાદ મળી ગયા રામ બાપુ બાવળિયારી વાળા બપોર પછી સભા પૂરી થઈ ગઈ બધા બહેનો વ્યા ગયા પછી એ આવ્યા હવે કાલે કદાચ મારી અંદાજ છે કે ગોંડલથી આવે એક સીતારામ બાપુ અને બીજું કે એક જિગ્નેશ દાદા કાલ તે પમદી એનોથી ખબર નથી અને માયાભાઈનો ક્યારે પ્રોગ્રામ છે એ આપને હું જાહેરાત કરીશ એટલે આપ બધા આવતીકાલે રાંદરમાની ગૌણી થવા માટે થઈ અને આપ બધા પધારજો શું જમવાનું છે એ બધું નિર્ણય અમે આગળ કરી લઈશું બાકી બહેનો બધા જાગરણ મારે આજ કે હું સત્સંગ બહુ નહીં કરું કારણ કે મને ખબર છે તમે થાકી ગયા છો હું થાકી ગયો છું એટલે થોડું કામ એમ દ્રષ્ટિ રાખી છે કે બધા અને જે ન થાક્યા હોય ને એને ભગવાનને એમ કહું છું કે અમારો થાક એને રહે હાલે બીજું તો હું કરું હા ન થાકે એટલે એનો અર્થ આવતા જ નથી જાગરણમાં ઘણા એક દી જાગરણ નથી કર્યું બોલો ઘણા 3 કર્યા ઘણા 5 કર્યા ઘણા 9 કર્યા ઘણા હું તમને 12 દી કરશે ઘણા એક જાગરણમાં જ નથી આવે એટલે આજ તો થોડોક ટેકો આપો તો કહેવા થાય કે જાગરણમાં બેઠા હતા બાપુ થાકી ગયા તો અમે બેઠા હતા એટલે આજ બધા એ તો અમેરિકાની છે એટલે નહીં કરે જાગરણ એટલે આપ બધા જ્યારે જ્યારે સમય મળે ત્યારે આપને વધારે કાંઈ નહીં કહેતો એક ખાલી નાનું એવું દ્રષ્ટાંત આપી દઉં પછી આપણે જે કાંઈ ચર્ચા હશે એ કહીશું રામાપીરના 9મા નોરતાના દિવસે કોઈ પણ સંત તમારા ઘરે આવે અને નેજા જેના હતા એના તો નેજા પાકા હતા પણ એ નેજા જ્યારે સરતા હતા
એમાં મને એક અનુભૂતિ આમ લાગી કે બધાય સંતો જ્યારે ઉભા હતા અને ભલે એક સામાન્ય એટલે એક સગનભાઈ ઘર એને જે જમવાનું નેજાનો કરસ આપ્યો અને એ નેજા ચડી ગયા, બધાય સંતો અહીંયા આવ્યા હતા ત્યારે મને એક અનુભૂતિ એ લાગી કે આજની તારીખમાં મને એક પ્રાપ્ત થઈ ગયું કે બધાય સંતો થકી જે વાવટો સડ્યો હોય ને એ વાવટો હવે ક્યારે ઉતરશે ખબર છે? ઠેક 2 વર્ષની ભાઈ બીજું પર અત્યારે એકમ નિધિ ઉતરી જાય એટલે બધા કદાચ કોઈની માનતા એક વાત જુદી, પણ સંતો જ્યારે ધજા ચડાવે ને ત્યારે અન્નપૂર્ણામાં અને ઠાકર રાજી રહેતો હોય. એમ આજે આપણા આગળ બધા સંતોએ જ્યારે ધજા ચડાવી ત્યારે ઠાકર ને અન્નપૂર્ણામાં રાજી એટલા માટે રહે કે જેટલા અહીંયા આવ્યા હતા ને બધા સદાવત વાળા હતા. વરકુ બાપુની ટકોર સાંભળે અમે કોઈને બહુ જ્ઞાન ન દેવી, અમે સત્સંગ ન કરી, અમે ખાલી આવે ને અને હરેર કરાવી આ એવું લાગે તો બાપા લાવો 2 પગ કઈ દેવી તમારા. એટલે એનો અર્થ બાપુનો કહેવાનો હતો કે આ વિદ્વાનો જે મોટા સંતો છે ને એ પ્રવચન કરે, વાત કરે, અમે તો ખાલી ભોળા માણસો પગમાં બેસી જાય. જો અવળી મોટી વ્યક્તિ એમ કહેતી હોય કે ભોળા માણસો પગમાં બેસી જાય. બીજું કે બે સંતો ઇન્દ્ર ભારતી અને મુક્તાનંદ બાપુ બે જે ઓલાએ કીધું કે એમ તોડાવવું છે, ગમે એમ કરી છોડાવી નાખ્યું. પણ એવો આદેશ થયો કે સમતા મારે વરકુ બાપુ વૈશ્ય મારે કહ્યું કે દાન બાપુ જો કે સપનામાં આવ્યું તો એટલે પછી મેં જાહેર કરી દીધું કે સપનામાં આવ્યું કે આજે હું કહેતો આવ્યો તારે બાપુ સપનામાં એનો કહેતા હમણાં કે ખોટો બોલાય નહીં. કારણ કે મને માનસિક આમ એવું લાગે છે કે બહુ બહાર નીકળવામાં સારું નહીં. ઠાકર કરાવે ને તો એક સ્થિર તમે બેઠા રહે ને તમારી સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય. મસ્તરામ બાપુએ કોઈને બોધ આપેલો? જેને જોયા એને પૂછો. કોઈ મસ્તરામ બાપુ સલાહ આપેલી? મસ્તરામ બાપુ જોયા એને ખબર? એની બેઠા હું ધાગો ઠણ લાગ્યો હું એમ કરે કોઈ નહીં. છતાં એનું સમાધિનું મંદિર અને હરેર હાલે છે અને ગંકો દેવાય ગયો. કેટલા વર્ષ એક ઝાડવા એટલે બેઠા રહ્યા, કોઈથી બાથરૂમ જવું નહીં, જે આપે ખાઈ લે તોય નહીં. એટલે આપ બધા જયારે સિદ્ધિ પ્રાપ્ત કરી હોય, સિદ્ધિ એટલે હું પૈસા નહીં. ઘણા એવું સમજે સિદ્ધિ એટલે પૈસા. સિદ્ધિ 4-5 પ્રકારની આવે, આમ તો ઘણી આવે છે, 16 પ્રકારની. પહેલી સિદ્ધિ તમે જે બોલો એ થાય. બીજી સિદ્ધિ તમારું ધાર્યું કામ થઈ જાય. ત્રીજી સિદ્ધિ તમે આમ ઠેલીમાંથી આમ કાંઈ ન હોય ને આમ કરો એટલે પૈસા નીકળે. ચોથી સિદ્ધિ તમારા મનોકામ બધા પૂરા થઈ જાય. 5મી સિદ્ધિ તમને અગાઉ ખ્યાલ આવી જાય કામ જ બનવાનું. એમ કોઈ પણ માણસ સ્થિર થાય તો સિદ્ધિ પ્રાપ્ત થાય. હવે સ્થિર જ ન થાય તો પાછો ગુરુ બદલ કરે. એટલે આપ બધા અહીંયા આવો છો ત્યારે એક જ ધ્યાન રાખવાનું, તમે જ્યાં જાતા હોય ને જવાનું, જેને માનતા હોય એને માનવાનું. અહીંયા જેટલા સંતો આવ્યા એના દર્શન થયા, આશીર્વાદ મળ્યા અને તમે બધાએ ખૂબ સેવા કરી અને ખૂબ મહેનત કરી. હવે થોડુંક સફાઈ કામનું છે, કાલ ટેમ રહે તો ભલે ન કરતા રાજ્ય ટેમ રહે રાજ્ય સડી જવો દાદરો. એટલે આપને જ્યારે અનુકૂળતા રહે ત્યારે આપ બધા સેવામાં જોડાઈશું. એટલું કે આપ બધા આવતીકાલે રાંદલમાની ગૌણ જેટલા થયા હોય ને સાચું બોલીને ઊંચી આંગળે કરજો. કેટલા ગૌણ થયા હાલો ઊંચી આંગળે કરો એટલે મને ખબર પડે ને કે મારે રાંધીનું ક્યાં નાખવું. રાંદલમાની ગૌણ તરીકે જમવા કોણ આવશો? જમવા જ આવશો ને. આમાં બોલો અડધાને આવવું જ નથી. આમાં મારે શું કરું બોલો? હવે આમાં હું ગમે એટલું તમને જ્ઞાન આપું કામનું. એટલે આ જે બહેનો આવવાના હોય ને એ અમારું ખોટું બગાડતા નહીં. જેટલા આવવાનો આરતી પૂરી થાય ને એટલે એક દાડો હું હજી કહી જોઉં જેને આવવાનું એટલે જ આંગળે ઊંચી કરીને અમે અંદાજ કાઢી લઈશું કે 50, 60, 70. અત્યારે અમારે 300 જણા અંદાજ છે. તમે આવો તો